ત્રીજા મુદ્દાની વાત કરીએ તો ગુજરાતમાં વિકાસના દાવાઓ વચ્ચે સરકારી કામોની ગુણવત્તા ફરી એકવાર ચર્ચાના કેન્દ્રમાં છે। અમરેલી ભાવનગર સોમનાથ નેશનલ હાઈવે પર રાજુલાના દાતરડી ગામ પાસે કરોડોના ખર્ચે બનેલા નવનિર્મિત બ્રિજમાં ફરી મોટી તિરાડો પડતા ગંભીર સવાલ ઊભા થઈ રહ્યા છે। ચોંકાવનારી બાબત તો એ છે કે આ બ્રિજ બન્યાને હજુ માત્ર 1.5 વર્ષ જ થયું છે અને આ બીજી વખત તિરાડો જોવા મળી છે। આ તિરાડો માત્ર કોન્ક્રીટમાં નથી પરંતુ તંત્રની દેખરેખ, જવાબદારી અને પારદર્શિતા પર પણ ગાબડા પાડે છે। કરોડો રૂપિયાના ખર્ચાયા પછી પણ જો બ્રિજ 1.5 વર્ષમાં બિસ્માર થવા લાગે તો શું આ ભ્રષ્ટાચારનું સ્પષ્ટ ઉદાહરણ નથી? શું નિર્માણ સમયે ગુણવત્તાના ધોરણોનું પાલન થયું હતું કે પછી કાગળ પર જ તમામ ચેકિંગ પૂર્ણ બતાવી દેવામાં આવ્યું? વિકાસના નામે જનતાની સલામતી સાથે થતા સમાધાનો બંધ ક્યારે થશે? જો રોજ હજારો વાહનો આ બ્રિજ પરથી પસાર થાય છે, જો કોઈ ગંભીર અકસ્માત થાય તો તેની જવાબદારી કોણ લેશે? જ્યારે કોઈ મોટી દુર્ઘટના સર્જાય છે ત્યારે તંત્રના અધિકારીઓ અને તંત્ર બંને જ હવે જવાબદારીમાંથી ખસી જતા હોય છે અને ત્યારે જ હવે ફરીથી સવાલ ઊભો થાય છે કે ક્યારે હવે ચોક્કસ પ્રમાણમાં કામગીરી થશે, ક્યારે હવે ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં કોઈ પણ પ્રકારના ભ્રષ્ટાચાર બંધ થશે અને ક્યારે હવે તંત્ર દ્વારા યોગ્ય કાર્યવાહી કરવામાં આવશે? જે તિરાડો પડતા ભ્રષ્ટાચારના આક્ષેપો અને ગુણવત્તાની સામે અનેક સવાલો ઊભા થયા છે, જ્યારે પ્રભારી મંત્રીએ નેશનલ હાઈવેની તપાસ કરવા માટે પણ માંગ કરી છે। આપણી સાથે જાગૃત નાગરિક લખમણ બાવળિયા જોડાઈ ગયા છે। લખમણભાઈ, નવનિર્મિત બ્રિજમાં ભ્રષ્ટાચારના ગાબડા પડ્યા છે, શું કહેશો? બેન, મારું ગામ હિંડોરણા, રાજુલા તાલુકા, હિંડોરણા ચોકડી તે નેશનલ હાઈવે પસાર થયો છે અમારી નજીકમાંથી, અમારા ગામ બાજુમાંથી। તો આજથી 20-25 વર્ષથી અમે હાલાકી ભોગવી રહ્યા છીએ। આની પહેલા રોડ જયારે બનવામાં નતો આવ્યો ત્યારે નેશનલ હાઈવે મંજૂર થયો, કરોડો રૂપિયા, અજબો ખરબોની વાત છે। અહીંયા તો કરોડો રૂપિયાની વાત નથી। એટલે વારંવાર અહીંયા ગાબડા પડે। હમણાં અમારે હિંડોરણા પુલની ઉપર, દાતરડી નદી ઉપર જયારે પુલનું નિર્માણ થયું એ હમણાં 1.5 વર્ષ થયું। જી, 1.5 વર્ષ થયું એની પહેલા આ 30-40 વાર ગાબડું પડવા મળ્યું અને સરિયા દેખાવા મળ્યા એટલે અમે પત્રકારોને બોલાવી અને ફરિયાદ કરી એટલે બધા જોઈ રહ્યા અને આવ્યા ત્યાં જોવા એટલે સરિયા એને આરસીસી ઉપરથી ઉછેડ્યું અને સરિયા કાઢી અને ફક્ત ને ફક્ત ડામરનું લીપણ કરવામાં આવ્યું છે। તો આ વેરાવળ સોમનાથ નેશનલ હાઈવે વારંવાર આવું ભ્રષ્ટાચાર થતો હોય, આ મોટા અરબો અને ખરબો રૂપિયાની વાત છે, આ કરોડો રૂપિયાની વાત નથી। એવો અહીં વારંવાર હમણાં તિરાડો પડી છે અત્યારે જે બ્રિજ ઉપર, અને સ્ટ્રીટ લાઇટો પણ બંધ છે, ડિઝાઇન પણ કરવામાં આવી નથી, ટોલ ટેક્સ ચાલુ થઈ ગયું છે, ત્યાં તો ટોલ લોકો ભરે છે, પણ આવો ભ્રષ્ટાચાર અમે તો કઈ જોયો નથી। આ અત્યારે સોશિયલ મીડિયા છે, ઓલો કહેવાય છે કે પેલા કહેવત છે કે સાતી સીરીને દેખાડીએ તમને એમ, તો સાતી સીરી દેખાડીએ એવું અત્યારે સોશિયલ મીડિયા છે। તમે એને બતાવો અધિકારીઓને ત્યાં સ્થળ ઉપર, તોય પણ એનું કામ થતું નથી। તો અમારી એવી વિનંતી છે કે જીતુભાઈ વાઘાણી અમરેલી જિલ્લાની પ્રભારી નિમવામાં આવ્યા છે, તો હમણાં તપાસના આદેશ આપ્યા છે કે સ્ટેટ હાઈવે ઉપર તપાસ થાય અને જ્યાં જ્યાં ખરાબ કામ થયેલું હોય એને બ્લેકલિસ્ટ કરવામાં આવે, કોન્ટ્રાક્ટરોને અધિકારીઓને પણ સસ્પેન્ડ કરવામાં આવે। તો પણ એક ધ્યાન અમારે નેશનલ હાઈવે ઉપર પણ દોરવાનું જરૂર છે અને કોન્ટ્રાક્ટરો ત્યાં ભ્રષ્ટાચાર કરેલો હોય, લખમણભાઈ, આપને રોકવા માંગીશ, તો એના તપાસના આદેશ થાય। લખમણભાઈ, આપને રોકવા માંગીશ કે વારંવાર હવે આ બ્રિજ પર તિરાડો પડી રહી છે અને બીજી વખત આ તિરાડ પડી છે, તો હવે સ્થાનિકોનું શું કહેવું છે અને સ્થાનિકો તંત્રની કામગીરીને લઈને શું વિચારી રહ્યા છે? જી લખમણભાઈ, એક કહેવત છે કે બેન, હમણાં મેં એક કવિતા સાંભળી છે કવિ પાસે, પછી વાતની હું શરૂઆત કરીશ તમારી પાસે, કે ઘડે સરકાર યોજના મોટી મોટી, રોજ હુકમો છૂટે છે, વિકાસની આ વણઝારમાંથી લૂંટાય એટલું અધિકારીઓ લૂંટે છે, છતાં પણ કોઈ ન બોલે એ પણ એની સીધી છે, ભારતમાં તો ભ્રષ્ટાચારે માજા મૂકી દીધી છે। અત્યારે આ પ્રકારનું નિર્માણ અહીંયા અમારે નેશનલ હાઈવે ઉપર ભાવનગર વેરાવળ નો નેશનલ હાઈવે ઉપર કહેવાય છે કે થૂકે પૂડા કરવામાં આવ્યા છે। અત્યારે તિરાડો પડે છે, એની ઉપર ડામર લગાડવામાં આવે છે થોડી તિરાડો ઉપર, અને કેમિકલ ઢાક પીછડો કરી અને એ લોકો બંધ વાળી દેવામાં આવે છે, પણ કોઈ અધિકારીઓ મોટા અહીંયા તપાસ કોઈ કરતું નથી। ને જ્યારે 100 ની સ્પીડમાં અત્યારે આ ટેકનોલોજી પ્રમાણે ગાડીઓ હાંકવાની હોય છે, 100 ની અંદર હોય છે, 80-90-100, એમાં પણ એવા જમ્પ આવે છે કે ગાડી પછડાઈને હેઠી પડે છે। આવા તો તમે રાજુલાથી ભાવનગર તરફ જાવ તો મવા સુધી તો એટલા બધા
ખરાબ પરિસ્થિતિ અમે ભોગવી રહ્યા છીએ, તો પણ એની પણ તપાસ કરવામાં આવે એવું વારંવાર અમે અધિકારીઓને કહેવરાવી છે. અહીંના જે કોન્ટ્રાક્ટરો છે ને એને અમે પણ કહીએ છીએ કે થોડું આ ધ્યાન દોરો. જી તમે આ બધી લક્ષ્મણભાઈ. ડિઝાઇન છે અમારે ત્યાં અમારે જી ખાંભા તરફ જવાનો રસ્તો હોય છે, ત્યાં પોઈન્ટ મેલેલો છે, ત્યાં પણ એ લોકોએ કોઈ રેડિયમ કે કોઈ સિગ્નલ આપેલું નથી. જી તો ત્યાં પણ અકસ્માતો જી બિલકુલ લક્ષ્મણભાઈ, જોડાવા બદલ આપનો આભાર.